હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 6 બરાબર નો નવો પ્રશ્ન આપણે જોઈએ. પરિપથમાંથી વહન પામતા વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સ એનો ફેરફાર. તો ચુંબકીય ફ્લક્સ એને કેના વડે દર્શાવીએ છીએ? ફાઈ બી વડે, અને ફેરફાર એટલે ડી ફાઈ કહેવાય. પણ ફેરફારનો દર હોય તો એ ડી ફાઈ બાય ડીટીના સ્વરૂપમાં આપણને મળે. એના વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. એટલે વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સ એના વચ્ચેનો સંબંધ. બરાબર, છેલ્લે સૂત્ર આવે, તમે ખાસ એને હાઇલાઇટ કરજો. બરાબર, આ સૂત્ર ઉપરથી એમસીક્યુ પૂછાવાની પોસિબિલિટી વધારે છે. બરાબર, તો તમે જાણો છો ફેરાડેના નિયમ પરથી, ફેરાડેના નિયમ મુજબ તો સ્ટાર્ટઅપ કરીએ આપણે. એનું સૂત્ર શું હતું? તો મોડ્યુલસ ઓફ ઈ આપણે કરીએ. બરાબર, તો સૂત્ર હતું ડી ફાઈ બાય ડિવાઈડ બાય ડીટી. અહીંયા માઇનસ ના આવે કારણ કે અહીંયા આપણે શું લીધો છે? મોડ લીધો છે. જો મોડ કાઢી નાખીએ તો ત્યાં આપણે માઇનસ લખવું પડે. બરાબર, એટલે પહેલાં આપણે આ સૂત્રથી આપણે શરૂઆત કરીએ કે જ્યાં ઓહમનો નિયમ વાપરીએ. વી બરાબર આઈ આર એવું સૂત્ર હતું. અહીંયા હું લખું છું વી બરાબર આઈ આર. તો વીની જગ્યાએ વોલ્ટેજ છે, એની જગ્યાએ આપણું ઈએમએફ. આઈ તો કોમન અને આર આપણે સ્મોલના સ્વરૂપમાં અહીંયા લીધેલો છે. બરાબર, હવે આઈની કિંમત તમે જાણો છો. આઈ બરાબર શું થાય? તો ડીક્યુ બાય ડીટી. અને એની કિંમત બી જાણીએ છીએ. તો અહીંયા આપણે થઈ ગયું ડી ફાઈ બાય ડી ફાઈ બી ડિવાઈડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આઈની જગ્યાએ ડીક્યુ બાય ડીટી અને ઇન્ટુ શું થાય? આર થાય. ક્લિયર? ચલો, હવે આપણે કોની વચ્ચેનો આપણે સંબંધ અહીંયા મેળવવો છે? તો વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સ. બરાબર, એના વચ્ચેનો આપણે શું મેળવવાનો છે? સંબંધ મેળવવાનો છે. બરાબર, તો આજે તમને સૂત્ર આપેલું છે. એ સૂત્રની અંદર ડીક્યુ બાય ડીટી છે, અને પેલી બાજુ કેટલું છે? આપણે ડી ફાઈ બાય ડીટી તમને આપેલું છે. બરાબર, તો અહીંયા આપણે લાસ્ટમાં જ્યારે આ સૂત્રને અહીંયા સાઈડ લઈ જાય, આરને અહીંયા આપણે લાવીએ, તો ડી ફાઈ બી ડિવાઈડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડીક્યુ બાય ડીટી. શું થાય? ડીક્યુ બાય ડીટી. બરાબર, તો અહીં વિદ્યુતભાર જે તમને આપેલો છે ડીક્યુ, એ કોને સમપ્રમાણ થાય? 1/r ને સમપ્રમાણ થાય કે નહીં? બરાબર, ફરી એકવાર રિપીટ કરીએ છીએ. સૂત્ર ખૂબ સરળ છે. અહીંયા આઈ બરાબર ડીક્યુ બાય ડીટી. અહીંયા એની જગ્યાએ કિંમત મૂકી. આર તો આપણી જોડે છે જ. બરાબર, હવે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એટલે ડી ફાઈ બી છે, અને આ છે વિદ્યુતભાર. તો આપણે વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સ છે, બરાબર, એના ફેરફાર વચ્ચેનો સંબંધ તો ડાયરેક્ટ આ સંબંધ છે. અને આના ઉપરથી આપણે એક પરિણામ મેળવી શકીએ કે જો અહીંયા વિદ્યુતભારનો ફેરફાર કરવામાં આવે તો એ કોને વ્યસ્ત પ્રમાણ થાય? તો અહીંયા જે અવરોધ આપેલો છે, અવરોધને કેવું થાય? એ વ્યસ્ત પ્રમાણ થાય. બરાબર, એટલે જેવો તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો સમયના સાપેક્ષે, તો એના વિદ્યુત ભારમાં પણ સમયના સાપેક્ષે ફેરફાર થાય એવું કહી શકાય. એટલે કે ફ્લક્સ બદલાય તો વિદ્યુત ભાર બદલાય, કાં તો વિદ્યુત ભાર બદલાય તો એનું ફ્લક્સ પણ શું થાય? બદલાય. એ પણ પરિણામ આપણે કહી શકીએ. ઓકે, તો આ એમસીક્યુમાં આ તમારે પૂછાયું છે, એટલે આને ખાસ આપણે હાઇલાઇટ કરશું અને સૂત્રને ખાસ નોટ ડાઉન કરીશું. બરાબર, ચલો આગળની થિયોરી છે ઘુમરી પ્રવાહો. એને એડી કરન્ટ્સ કહેવાય. એનું નામ છે એડી કરન્ટ્સ. એડી કરંટ. પરંતુ મિત્રો યાદ રાખો કે વર્ષ 2020-21નો જે કોર્સ છે, 2020-21નો જે બોર્ડે, ગુજરાત બોર્ડે કોર્સ આપણે ડિસાઇડ કરેલો છે, એની અંદર આ ટોપિકને કેન્સલ કરેલો છે. એટલે 2020-21ના જે વિદ્યાર્થીઓ છે એને આ ટોપિક ફક્ત એના નોલેજ માટે યાદ રાખવાનો, પરંતુ આ ટોપિક એને એક્ઝામમાં આવશે નહીં એવું બોર્ડે સૂચન કરેલું છે. બરાબર, તેમ છતાંય ટોપિક સારો છે એટલે આપણે એની ડિસ્કશન વ્યવસ્થિત કરીએ છીએ. તો અહીંયા આપણે નોર્થ પોલ અને સાઉથ પોલ આવા આપણે બે ચુંબક લીધા. એની વચ્ચે અહીંયા કોઈ બે પ્લેટ લટકાવી છે કોઈ દ્રઢ આધાર સાથે.
બરાબર, આ બે પ્લેટ લટકાવેલી છે. તો બે ચુંબકની વચ્ચે જ્યારે પણ પ્લેટ લટકાવવામાં આવે એટલે ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. તો એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો તમને ખબર છે શું થાય? તો યાદ રાખવાનું, આગળ પણ આપણે કીધેલું કે ભાઈ ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર એ વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર છે. વિદ્યુત પ્રવાહના પ્રેરણ માટે એટલે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય, બરાબર, એટલે ઈએમએફ, ફેરાડેના નિયમ ઉપરથી ઈએમએફ જનરેટ થાય, ને ઈએમએફ જનરેટ થાય એટલે ડાયરેક્ટ એમાં વિદ્યુત પ્રવાહનું પ્રેરણ થાય, નવો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. બરાબર. તો આવો જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે આ પ્લેટની વચ્ચે, એને જ ઘુમરી પ્રવાહો કહેવામાં આવે છે અને એડી કરન્ટ્સ કહેવામાં આવે છે. ફૂકો નામનો એક સાયન્ટિસ્ટ હતો, ફૂકો, બરાબર, એમણે આ જે કરંટ છે, આવા કરંટ છે એની શોધ કરેલી. બરાબર, એને આવી રીતે પ્લેટ બે મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે જ્યારે પણ રાખી, બરાબર, બે ચુંબકની વચ્ચે, ત્યારે એને ફેરફાર એમાં જોવા મળેલો, જેથી કરીને એને એના નામ છે એને ફૂકો કરન્ટ્સ બી કહેવામાં આવે છે. આનું બીજું નામ શું છે? ફૂકો પ્રવાહ, ઘુમરી પ્રવાહનું બીજું નામ છે આ. બરાબર. તો આ પ્રવાહો જે ઉત્પન્ન થાય છે આ પ્લેટની અંદર એ જરૂરી છે કે બિનજરૂરી છે? બરાબર. તો પહેલી વાત તો હું તમને કહી દઉં કે આ જે પ્રવાહ છે, બરાબર, એ બિનજરૂરી પ્રવાહ છે. હવે તમે એક સૂત્ર જાણો છો, H બરાબર I²RT, I²RT જૂલ ઉષ્માનું. હવે આ પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે પ્રવાહ કોને સમપ્રમાણ છે? અહીંયા હીટને. બરાબર, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, અને કોઈ પણ સાધનની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય એટલે શું થાય? એ જે સાધન છે, ઉપકરણ છે, એ જલ્દી બગડવાની કોશિશ કરે. બરાબર, એ આપણે જાણીએ છીએ લોજિક. એટલા માટે આ ફૂકો પ્રવાહ છે, એડી કરંટ છે, ને ગમે તેમ ઓછા કરવા જોઈએ. તો ઓછા કઈ રીતે કરી શકાય? તો એની કેટલીક ટેકનિક છે. તો આ જે પ્લેટ છે એને હું અહીંયા બતાવું છું. બરાબર, એ પ્લેટની અંદર આ રીતે વચ્ચે આ રીતે ગેપ કરી દેવાના. બરાબર, આ વચ્ચે આ રીતે ખાંચા પાડી દેવાના. એટલે શું થાય કે આમ પ્રવાહ જે આખો આમ વહન થતો હતો એ થાય નહીં, કપાઈ જાય. પ્રવાહ જે શું થાય, એની લૂપ છે શું થઈ જાય? કેન્સલ થઈ જાય, જેને કારણે આ જે તમને ઘુમરી પ્રવાહ છે એનું મૂલ્ય ઓછું મળે. બરાબર, ઓછું થઈ શકે. બીજું તમને એની અંદર એવું વસ્તુ આપેલી છે કે અલગ કરેલા સ્તરો બનાવી દેવાના. આ ઓછો કરવો હોય ફૂકો પ્રવાહ, બરાબર, તો બીજું આપણે શું કરી શકીએ? બરાબર, તો આ રીતે આમ સ્તર અલગ કરી દેવાના. આ પહેલું, આ બીજું, પછી બધાને જોઈન્ટ કરવાના. એટલે શું થાય? અહીંયા બી એડી કરંટ જે બી આવતું એ ડિવાઈડ થઈ જાય. જો આ 1 પોર્શન, આ સેકન્ડ, આ થર્ડ, અલગ અલગ પોર્શનની અંદર શું થઈ જાય? ડિવાઈડ થઈ જાય, જેથી કરીને આ ઘુમરી પ્રવાહો આપણે ઓછા કરી શકાય. બરાબર. તો આવા જે પ્રવાહ છે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો પહેલાં તો ટ્રેનોમાં મેગ્નેટિક બ્રેકિંગ માટે. બરાબર, ક્યાં થાય છે? પ્રબળ વિદ્યુત ચુંબકો હોય છે એની અંદર. બરાબર, જેમાં મેગ્નેટિક બ્રેક લગાવવાની હોય ટ્રેનમાં, ત્યાં એનો એક તો ઉપયોગ થાય છે, કારણ કે એની અંદર મેં વાત કરી એ પ્રમાણે ઉષ્મા ઉત્પન્ન થાય, જ્યારે બ્રેક લગાવો ત્યારે પણ એ વસ્તુ થતી હોય છે, એટલા માટે. બીજું, વિદ્યુત ચુંબકીય અવમંદન. હવે અવમંદન એટલે શું? તો જ્યારે સાયન્ટિસ્ટે પ્રેક્ટિકલ કર્યા ત્યારે એને ખ્યાલ આવ્યો કે જ્યારે બી આને આ રીતે આ બંને ચુંબકની વચ્ચે લટકાવીને આવી રીતે ગતિ કરવામાં જ્યારે આવે છે, પેન્ડાલુમની જેમ, સાદા લોલકની જેમ, તો થોડા સમય બાદ આની ગતિ અટકી જાય છે, જેને તમને યાદ હોય તો 11 સાયન્સમાં આપણે અવમંદન એવું કહેતા હતા. અવમંદન એટલે ઘટી જવું. ધીમે ધીમે ગતિ શું થાય? ઘટતી જાય. કારણ કે શું થાય? હવાનું ઘર્ષણ હોઈ શકે, એની અંદર ચુંબકીય ફ્લક્સનો ફેરફાર છે, તો આવી બધી મેટર એની અંદર ઉપયોગ થતી હોય છે, જેના કારણે બીજો ઉપયોગ તમને આપેલો છે વિદ્યુત ચુંબકીય અવમંદન માટે પણ એનો ઉપયોગ થઈ શકે. ઇન્ડક્શન ફર્નેસની અંદર ઉષ્મા ઉત્પન્ન કરવાની હોય જો, અને ઉષ્મા ઉત્પન્ન કરી આપે છે ઘુમરી પ્રવાહો આ સૂત્ર મુજબ, એટલે ફર્નેસમાં પણ ઉપયોગ થાય. અને ઇલેક્ટ્રિક પાવર મીટરમાં ચમકતી ધાતુની તકતી એ ઘુમરી પ્રવાહોને કારણે શું થાય?
ફરે છે, બરાબર. એની અંદર પણ શું ઇલેક્ટ્રિક પાવર મીટરની અંદર ચમકતી ધાતુની તકતી હોય, એ ચમકે છે કેમ? કારણ કે એની અંદર પણ હીટ ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. હીટ આપણે જે ઉષ્મા કહીએ ઉત્પન્ન થતું હોય છે, એટલે એ પણ એના માટે બેટા શું છે? જવાબદાર છે. જેથી કરીને આપણે કહી શકીએ કે આવી જગ્યાએ ઘૂમરી પ્રવાહના ઉપયોગ થતા હોય છે, બરાબર. ચલો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો. ટોપિકનું નામ છે પ્રેરકત્વ. શું નામ છે? પ્રેરકત્વ. ઇન્ડક્શન કહેવામાં આવે છે આને, ઇન્ડક્ટન્સ, બરાબર. ઇન્ડક્ટન્સ આને કહેવામાં આવે છે પ્રેરકત્વ. તો પ્રેરકત્વ એટલે પહેલાં તો શું? તો એક વસ્તુ આપણે જાણીએ છીએ, બે નજીક જો ગૂંચળાઓ તમે રાખો, બે નજીક ગૂંચળાઓ આપણે રાખ્યા હતા ફેરાડેના પ્રેક્ટિકલની અંદર. તો એક ગૂંચળાની અંદર તમે એક ગૂંચળું છે, બરાબર, એને બીજા ગૂંચળાની સાપેક્ષ ગતિ કરાવી તો આમાં ગેલ્વેનોમીટરનું આવર્તન થતું હતું. એટલા માટે એવું કહી શકાય કે જો બે ગૂંચળા પૈકી એક ગૂંચળાને ગતિ કરાવવામાં આવે તો બીજા ગૂંચળામાં ફ્લક્સનો ફેરફાર જોવા મળે. શું થાય? ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય અને જેથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. ભાઈ આ સ્ટેટમેન્ટ તો ક્યારેય ના ભૂલાવવું જોઈએ. ફ્લક્સ ચલે છે આય, ફ્લક્સ ચલે છે આય એટલે ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ છે એ એનો ફેરફાર તમે કરો એટલે ડાયરેક્ટ શું થાય? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. હવે તમે ફેરફાર એવો શબ્દ બોલો છો તો કોના સાપેક્ષે હોય? સમયના સાપેક્ષે. તો આને આ રીતે લખી શકાય d∅/dt, બરાબર. અને ચલે છે આ શું થઈ ગયું આપણી જોડે? di/dt. એટલે ફ્લક્સનો ફેરફાર તમને વિદ્યુત પ્રવાહ આપે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ કરજો ખાસ. ફ્લક્સ બદલાય તો વિદ્યુત પ્રવાહ બદલાય, ફ્લક્સ બદલાય તો વિદ્યુત પ્રવાહ પણ શું થાય? જોડે જોડે બદલાય, બરાબર. હવે અહીંયા હું જો અચળાંક મૂકું, સમીકરણ 1માં જે અચળાંક છે એને જ પ્રેરકત્વ કહેવાય. સમીકરણ 1ના અચળાંકને પ્રેરકત્વ કહે છે. શું કહે છે? પ્રેરકત્વ કહે છે. હવે આ પ્રેરકત્વ છે, બરાબર, એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે કે અદિશ રાશિ? તો યાદ રાખજો, પ્રેરકત્વ એ અદિશ રાશિ છે, સદિશ નથી. એમાં કોઈ સદિશનો ઉલ્લેખ થતો નથી, બરાબર. અને જોડે જોડે એનું પારિમાણિક સૂત્ર પણ આપણે જોઈ લઈએ અને એનો એસઆઈ એકમ. આજે અચળાંક પણ એને પ્રેરકત્વ કહેવાય, એનો એસઆઈ એકમ એને પણ હાઇલાઇટ કરજો ખાસ. હેનરી નામના સાયન્ટિસ્ટે શોધેલું, બરાબર. એને કેપિટલ H એના વડે દર્શાવાય. તો એસઆઈ એકમ એનો કયો છે? હેનરી છે, બરાબર. અને પારિમાણિક સૂત્ર આ પણ અવારનવાર આપણી એક્ઝામમાં પૂછાતું હોય છે. પારિમાણિક સૂત્ર m1l2t - 2 અને a - 2, m1l2t - 2 અને a - 2, બરાબર. આ ટોટલી આપણે એની ગણતરી કરવી પડે કે અહીંયા સમપ્રમાણતા કાઢવું પડે એટલે અહીંયા અચળાંક મૂકવો પડે અને આઈને નીચે લઈ જાઓ એટલે 5b તમે જાણતા હોય, બરાબર ને, પારિમાણિક સૂત્ર. અને નીચે આઈનું તમે કરો, બરાબર. હવે તમને શોધતા આ રીતે આવડતું હશે એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ m1l2t - 2 અને a - 2, બરાબર. એનો જવાબ છે. તો આના બે પ્રકારો છે, યાદ રાખો. આ જે પ્રેરકત્વ છે એના બે પ્રકાર છે, બરાબર. એક છે આત્મપ્રેરકત્વ, જેને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહેવાય, અને બીજું છે અન્યોન્ય પ્રેરકત્વ.
જેને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે, બરાબર. આત્મપ્રેરકત્વ છે એને એલ વડે દર્શાવાય છે, એટલે ઇન્ડક્ટન્સને જ આમ તો એલ વડે દર્શાવાય, અને અન્યોન્ય છે એનું નામ છે મ્યુચ્યુઅલ એટલે એમ. આ બંનેના સિમ્બોલ છે. ઓકે, તો આપણે ચર્ચા કરીએ અન્યોન્ય પ્રેરકની. કોની ડિસ્કસ કરવાની છે? અન્યોન્ય. હવે જો આમ તો નામ જ એવું છે અન્યોન્ય, એની સંધિ છૂટી પાડો તો અન્ય અને અન્ય એવું થાય. એટલે બે ગૂંચળાઓ હોય, આ ગૂંચળું છે એમાં કોઈ ફેરફાર કરો તો એનો ફેરફાર આમાં જોવા મળે, અને આમાં ફેરફાર કરો તો આની અંદર જોવા મળે. પણ ફેરફાર આપણે આમાં કરીશું કારણ કે અહીંયા આપણે કી મૂકેલી છે, કળ મૂકેલી છે, અને અહીંયા બેટરી છે, એટલે બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહનું આમાં વહન થાય, બરાબર. હવે આ ગૂંચળાને તમે જો કી એને પ્રેસ કરો અને પાછું છોડી દો, પાછું પ્રેસ કરો છોડી દો, તો શું થાય? આની સાથે જે પણ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ બીજા ગૂંચળા સાથે સંકળાય, જેનાથી શું થાય કે આ જે છે એનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાય તો આના ફ્લક્સમાં ફેરફાર થાય. બીજા ગૂંચળામાં પહેલાંમાં ફેરફાર કરો તો બીજાના ગૂંચળા, બે ગૂંચળા નજીક નજીક રાખો તો આવું તમને જોવા મળે પ્રેક્ટિકલી. એક ગૂંચળામાં ફેરફાર કરો તો બીજા ગૂંચળામાં પણ તમને ફેરફાર જોવા મળે, બરાબર. હવે આ ફેરફાર કોના કારણે થયો? તો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થયો, બરાબર. એટલા માટે અહીંયા જે અન્યોન્ય પ્રેરકત્વ છે એની અંદર એવું કીધું છે એકબીજાથી પ્રશ્ન આવો છે, એકબીજાથી નજીક રાખેલા ગૂંચળા માટે પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો, બરાબર. ચલો, તો હવે પ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવવું છે એટલે એટલી વસ્તુ આપણે ખબર પડી ગઈ કે ભાઈ જો C1 છે ગૂંચળું, એને ધારો કે n આટાઓ છે, બરાબર. તો એનું આપણે ફોર્મ્યુલા હવે ડિરાઈવ કરીએ. C1 ગૂંચળાના N1 આટાઓ હોય તો હવે C1 ગૂંચળું છે તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? C1 સાથે ∅1. હવે મેં તમને કીધું તો આટાઓ એટલે આટા ગુણી દેવાના હંમેશા, એટલે N1 ∅1 થયું, બરાબર. હવે આમાં તમે ફેરફાર કરો છો તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત ક્યાં થાય છે? ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય, જેના કારણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત ક્યાં થાય? C2માં. ફરી એકવાર C1માં હું ફેરફાર કરું તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત ક્યાં થાય? C2માં. કોને કારણે? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના કારણે, ફ્લક્સના ફેરફારને કારણે. એટલે N1 ∅1 છે, યાદ રાખજો એ ચલે છે કોને થાય? I2, બે ગૂંચળા માટે હોય તો પહેલાંનું ફ્લક્સ અને બીજાનું વિદ્યુત પ્રવાહ. યાદ આવે છે? સોરી, ખબર પડે છે, બરાબર, કે પહેલાંનું ફ્લક્સ N1 ∅1 ઇઝ ઇક્વલ ટુ, હું એમ લખું છું અહીંયા, એમ. બે ગૂંચળા છે એટલે અન્યોન્ય કહેવાય, એટલે એમ જે મળે છે ને એમને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. એને ઇંગ્લિશમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય, એટલે એમ વડે દર્શાવવામાં આવે છે. બોલો, તો એમનું સૂત્ર N1 ∅1 ડિવાઈડ બાય I2 થાય કે નહીં? એમનું સૂત્ર ડન. હવે તમે જાણો છો કે આપણે ઈએમએફનું સૂત્ર મેળવ્યું, તો ઈએમએફ માટે શું હતું? E ઇઝ ઇક્વલ ટુ d∅dt, બરાબર ને? તો આપણી પાસે અહીંયા શું છે? ∅1 છે, બરાબર. તો N1 ∅1 છે એટલે અહીંયા હું n વડે પણ ગુણી દઉં એટલે n ∅1 થઈ ગયા, n આટાના ગૂંચળાઓ હોય તો. ચલો, સૂત્ર આપણી જોડે કયું છે? તો કે ભાઈ d/dt, N∅ છે એની જગ્યાએ શું લખી શકાય? MI2, એમને કાઢો બહાર તો M અને di2 ડિવાઈડ બાય dt. બીજું એક સૂત્ર આવ્યું, di2 ડિવાઈડ બાય dt. આ ઈએમએફનું સૂત્ર અન્યોન્ય પ્રેરક માટે. આના પરથી હું એમને કરતા બનાવું તો આખું જતું રહે નીચે, di2 ડિવાઈડ બાય dt.
તો એમની તમારી પાસે બે વ્યાખ્યા આવી જો n1 ડિવાઇડ બાય i2 અને m ઇઝ ઇક્વલ ટુ શું થાય મોડ ઓફ e di2 ડિવાઇડ બાય dt. અમારે એમની વ્યાખ્યા આપી હોય તો કેમ અપાય? તો આના પરથી જ અપાય. આગળનો પ્રશ્ન ક્લિયર થાય છે અહીંયા, બરાબર. અન્યોન્ય પ્રેરકની વ્યાખ્યા આપી હોય તો કેવી રીતે આપી શકાય? તો વ્યાખ્યા આપતા પહેલાં એક કામ કરીએ આપણે. પહેલાં તો આના એકમની ચર્ચા કરી લઈએ. એકમ છે ને આનો હેનરીજ છે, એકમ બદલાતો નથી, h વડે જ દર્શાવાય. એટલા માટે એનું પારિમાણિક સૂત્ર પણ શું રહેશે? સેમ જ રહેશે. પારિમાણિક સૂત્ર m1 L2 T-2 અને a-2. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. ઓકે, હવે વ્યાખ્યા આપી છે તો હું શું કરું? તો પહેલાં આને એક લઈ લઉં, તો આને e લઉં. તો આને એક કેવી રીતે લેવાય? તો કે ભાઈ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ જો 1 એમ્પિયર જેટલો હોય, એકમ સમયમાં કોઈ વાહકના ગૂંચળામાંથી એકમ સમયમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હોય, તો એમાં મળતું જે EMF છે એ EMFને શું કહેવાય? એનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. એટલે આ એકમ સમય બોલીએ છીએ ને એકમ વિદ્યુત પ્રવાહ, એટલે આ 1/1 થયું. એટલે મોડ ઓફ E છે એ ડાયરેક્ટ કોને સપ્રમાણ થઈ ગયું? એને. તો એ મળતું EMF એ શું કહેવાય? એનું અન્યોન્ય પ્રેરકત્વ એમ કહેવાય. ફરી એકવાર, એકમ સમયમાં અને એમાંથી પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ કેટલો હોય? 1 એમ્પિયર જેટલો હોય તો મળતું EMF એ કેટલું મળે તમને? એના અન્યોન્ય પ્રેરકત્વ એમ જેટલું મળે, બરાબર. તો આ પ્રમાણે એની આપણે ડેફિનેશન પણ આપી શકીએ. પરંતુ યાદ રાખજો, ફેરાડેના નિયમની અંદર આપણે અહીંયા મોડ લીધો છે. જો તમે મોડ નથી લેતા અને હું ખાલી E લખું છું તો સૂત્ર શું આવશે? ખાસ ધ્યાન રાખજો. આ મેં મૂલ્ય લીધેલું છે, બરાબર. બુકની અંદર માઇનસ પણ હોઈ શકે, તમે જાણો છો, કારણ કે આપણે ત્યારે માઇનસ લીધું હતું. માઇનસ, બરાબર. એનને ડાયરેક્ટ હું બહાર કાઢી લઉં છું, d∅1 ડિવાઇડ બાય dt, બરાબર. કેમ માઇનસ લીધું હતું એ આપણે ફેરાડેના નિયમમાં તમને સમજાવેલું છે, બરાબર. ચલો, એમ તો આપણી જોડે અહીંયા ક્લિયર થઈ ગયું છે. હવે n∅ છે એની જગ્યાએ ડાયરેક્ટ આપણે શું લખી શકીએ? અહીંયા એક કામ કરીએ, ફક્ત મોડ કાઢી અને માઇનસ જ રાખીએ. એટલે માઇનસ dn∅1 અને ડિવાઇડ બાય dt, બરાબર. અહીંયાથી આપણે કિંમત મૂકી દઈએ એટલે માઇનસ d/dt તો એઝ ઇટ ઇઝ રહેશે. અને આ થઈ ગયા આપણી પાસે mi2 માટે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ m અને di2 અને ડિવાઇડ બાય dt. આ ક્લિયર થાય, બરાબર. તો આ રીતે સૂત્ર લખી શકો. તો તમે એક કામ કરજો, અહીંયાથી આ માઇનસવાળું જે ટર્મ છે એ જ લખજો અને આ તમારી જાણકારી માટે લખજો, બરાબર. એટલે શું છે? આપણી ડેફિનેશન વાઇઝ એક સમાન રહે, એટલે કોઈ ફેરફાર થાય નહીં. ઓકે. તો અન્યોન્ય પ્રેરકત્વ છે એ કઈ કઈ બાબતો પર આધારિત છે અને એનું પારિમાણિક સૂત્ર માર્ચ 2020ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે. કઈ કઈ બાબત પર આધારિત? તો એક તો ગૂંચળાનો આકાર, કેવું ગૂંચળું છે તેનું પરિમાણ, બરાબર. કેટલું નાની મોટી સાઇઝનું છે, એની આટાની સંખ્યા, જો એન આવ્યું ને એટલે આટાની સંખ્યા. બીજું, ગૂંચળાના વચ્ચે માધ્યમમાં ચુંબકીય ગુણધર્મ, આની વચ્ચે જે માધ્યમ હોય એની વચ્ચે ચુંબકીય ગુણધર્મ કેવો છે એના પર. સાપેક્ષ નમન, કેટલી ગતિ કરાવો છો અને તેની ગોઠવણ, તમે કેટલા અંતરે બંને ગૂંચળાઓને રાખ્યા છે, આટલી માહિતી ઉપર એ ટોટલી અન્યોન્ય પ્રેરકત્વ આધારિત હોય, બરાબર. તો એ આપણે એની પરથી કહી શકાય. એટલે એક વ્યાખ્યા તો અહીંયા આપી, બીજી વ્યાખ્યા અહીંયાથી પણ મેળવી શકાય. મેળવી શકાય કે ના મેળવી શકાય? કઈ રીતે? તો કે ભાઈ બે ગૂંચળાના તંત્રમાં એક ગૂંચળામાં વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ, એને પણ શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. એટલે બે વ્યાખ્યા થઈ જાય, SI એકમ, પારિમાણિક સૂત્ર. એટલે આના પછીના બે પ્રશ્ન ક્લિયર થાય. તમને જુદા જુદા પ્રશ્ન પૂછી શકે કે આની પરથી વ્યાખ્યા લખો, તો એ પણ અહીંયાથી શું થઈ જાય બેટા? ક્લિયર થઈ જાય, બરાબર. એટલે આ તમારે અહીંયા ધ્યાન રાખવાનું થાય. ઓકે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું આત્મપ્રેરકત્વ, બરાબર, અને અન્યોન્ય પ્રેરકત્વનું એક સૂત્ર પણ તારવવાનું છે. એ બંને થિયરી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે. થેન્ક યુ વેરી મચ.